નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે શશી થરૂર તિરુવનંતપુરમના કોંગ્રેસી લોકસભાના સભ્ય એ આમ તો નારાજ હતા, મોદીના પ્રેમમાં હતા, મોદીના દૂત તરીકે અમેરિકા અને રશિયા પણ જઈ આવ્યા, પાર્ટીની ડિસિપ્લિન તોડીને પાર્ટીની બેઠકોમાં ગેરહાજર બહુ રહ્યા. અને આજે એકાએક એવું તે શું થયું કે એમણે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે 2 કલાક કરતા પણ વધારે મુલાકાત કરીને બધું સારું છે એવો સંદેશ આપવાની કોશિશ કરી. આપણે આજે એની ચર્ચા કરીશું. આપણે ત્યાં એક કહેવત છે કે ભાંગેલા મોતીને રેણ ન કરાય અને રેણ ટકે નહીં થાય તોય. શશી થરૂર એ મોદીના હાથનું રમકડું બની ગયા પછી કોંગ્રેસમાંથી એમને બહુ જ પ્રેમભાવ મળતો હોય એવું નહોતું અને એમણે પણ તિરુવનંતપુરમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા માટે જાજી મહેનત કરી હોય એવું લાગ્યું નહીં. જો કે તિરુવનંતપુરમ એ કેરળની રાજધાની છે અને એ માર્ક્સવાદી મોરચાના અથવા ડાબેરી મોરચાના કબજામાં રહી છે. તિરુવનંતપુરમ મહાનગરપાલિકા એ છે ને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બહુમતીમાં 1 બેઠક ઓછી મળી પણ એને કબજે કરી છે અને એનું રાષ્ટ્રીય સ્તરે છે ને મોદીએ પણ ગાન કર્યું છે. અને મોદી શાહ તો હંમેશા બંગાળમાં, તમિલનાડુમાં, કેરળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો રચાવાની છે એના ઢોલ પીટ્યા જ કરે છે. અને આજે તો પાછા લોકસભા અને રાજ્યસભાની બેઠક પૂર્વે એમણે લોકશાહીની વૈશ્વિક પરંપરા અને ભારતની પરંપરા અને વિશ્વને સંદેશોને આવી સુફિયાણી વાતો કરી છે. જે માણસ પોતે લોકશાહીમાં માનતો નથી, જે સંસદની અંદર કોઈ ઉત્તર નથી આપતો, જે 11-12 વર્ષથી પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રાઇમ મિનિસ્ટર તરીકે પત્રકારોના જવાબ આપવામાં માનતા નથી, એ માણસ લોકશાહીના ઢોલ પીટે છે. આ મોદી લોકશાહી છે. નરેન્દ્ર મોદીના એમાં કેશુભાઈ પટેલે ક્યારેક કહ્યું હતું એમ કે મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અઘોષિત ઇમરજન્સી છે અને એ અઘોષિત ઇમરજન્સી આખા દેશમાં આજે વર્તાય છે. જોકે બંધારણ હજુ ટક્યું છે, કારણ કે ગઈ લોકસભાની ચૂંટણીમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં એમને 400 કે પાર જો મળી હોત એનડીએને અને ભારતીય જનતા પાર્ટીને 370 થી વધારે બેઠકો મળી ગઈ હોત તો એ ઝાલ્યા ઝલાત નહીં અને બંધારણને ફેંકી દેવાની વેતરણમાં હતા, બદલી નાખવાની વેતરણમાં હતા. એ વાત છે ને એમણે ગાઈ વગાડીને કહી હતી. હવે તમે જાણો છો કે એમણે જે પ્રકારે હમણાં અમુક સર્વે પણ કરાવ્યા છે અને એ સર્વે બહુ સ્પષ્ટપણે એમની જે મહેચ્છાઓ છે એ મહેચ્છાઓને પ્રતિબિંબિત કરતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને આજે ઇન્ડિયા ટુડેનો સર્વે પણ આવ્યો છે અને એ સર્વે અમે તમને એના એટલા માટે એ કયાગરાઓનો સર્વે છે એટલે એ તમને મારે એની વિગતો પણ આપવી પડે, કારણ કે મોદી શાહ એ વિજયના સર્વે કરાવ્યા કરે છે અને વિજયના સર્વે કરાવે છે ત્યારે કેવો સર્વે થઈ રહ્યો છે એની વાત પણ મારે આપની સમક્ષ કરવી છે અને એટલા માટે જ હું એની પ્રિન્ટ લઈ રહ્યો હતો. એમણે એટલે કે ઇન્ડિયા ટુડે એટલે ગોદી મીડિયાનું જ સ્થાન ધરાવે છે અત્યારે, આપણે જાણીએ છીએ. અને
એ મૂડ ઓફ ધ નેશન એ સર્વે કરાવ્યા કરે છે અને એમાં છે ને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિજય ઝંડો લહેરાતો હોય એવું એ સ્થાપિત કરવાની કોશિશ કરે છે. ક્યારેક એની છે ને રેટિંગમાં ઉતાર ચઢાવ બતાવે છે, પણ અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટી વિજયી થાય છે એવું બતાવવાની કોશિશ કરે છે. આ સર્વે એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીને જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠકો મળે. તમને ખબર છે કે 2024માં એમણે ધમપછાડા કર્યા હતા, હિન્દુ મુસ્લિમ કર્યું હતું. મોદીએ અવતારી પુરુષ તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી હતી અને છતાં એમને છે ને 240 બેઠકો મળી હતી ભારતીય જનતા પાર્ટીને. પણ હવે આ જે સર્વે આવશે અને બીજા પણ સર્વે આવ્યા જ કરશે, તમને મારે એ કહેવાની જરૂર ન પડવી જોઈએ કારણ કે તમે સુપેરે સમજો છો. એ સર્વે એ ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાઈ રહી છે એવું બધું બતાવ્યા કરશે અને પછી ચૂંટણી પંચ અને સેન્ટ્રલ એજન્સીઓ અને ભારતીય જનતા પાર્ટી એ મળીને જે SIR ની મારફત પણ વિજય પતાકા લહેરાવશે એ આપણે જાણીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના સર્વેમાં એમ કહેવામાં આવ્યું છે કે 287 બેઠકો મળશે. એને એટલું સરસ કામ કરી નાખ્યું છે કે એને 287 બેઠકો મળશે એવું આ સર્વે બતાવે છે અને NDA-ને 352 બેઠકો મળશે એવું કહેવામાં આવ્યું છે. 287 એટલે 272 બહુમતી થાય. ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે 240 બેઠકો જ છે અને NDA-ની પાસે તો વધારે બેઠકો છે, પણ એ કાકગોળી ઉપર એ અત્યારે આ સરકાર ચાલી રહી છે. કોંગ્રેસની બેઠકો 80 થશે, એટલે 100માંથી 80 થઈ જશે એવું આ સર્વે કહે છે. અન્યોને 176 બેઠકો થશે, એટલે કે NDA-ની કુલ બેઠકો 352 થશે એમ કે છે અને ઇન્ડિયા અલાયન્સની 182 અને અન્યોની 9 બેઠકો મળશે. અન્યોને 9 બેઠકો મળશે એવું આ સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે. પરંતુ તમારે આ સર્વે માનવો જ એવું અમે નથી કહેતા, કારણ કે આ બધા સ્પોન્સર્ડ સર્વે હોય છે અને એમાં છે ને સેમ્પલ સાઇઝ કેટલી હોય છે અથવા તો કેવી રીતે. તમને ખબર છે કે મોદી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે એના પેલા સર્વે આવ્યા કરતા હતા, અમેરિકન એજન્સીની પાસે કરાવવામાં આવતા હતા, જેની અંદર ભારતમાંથી 500 થી 5000 નું સેમ્પલ લઈ અને જેને વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે જાહેર થઈ. આખું ભોપાળું આપણે તો અનેક વાર છે ને બહાર પાડેલું છે, એટલે હવે એને પુનરુચ્ચાર કરતો નથી. આજે નાણામંત્રી સીતારમણે આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરવાનું પસંદ કર્યું એટલે આજે એમણે રજૂ કર્યો આર્થિક સર્વે અને એમાં આંતરરાષ્ટ્રીય બાબતોની એ બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે અને દેશની આર્થિક સ્થિતિ બહુ સારી છે એવું બતાવે છે. તમને ખબર છે કે ડોલરની સામે રૂપિયાની શું સ્થિતિ છે અથવા તો મોંઘવારી કેવી છે, એ બધું એ તો જોડો જેને ડંકતો હોય એને જ ખબર પડે. સાથે સાથે બીજું પણ એક હું તમને આ તબક્કે કહી દઉં કે અજીતદાદા પવાર, નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના, એમના આકસ્મિક નિધન પછી મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી, NCP-માંથી નાયબ મુખ્યમંત્રી કોણ બને તો એમના પત્ની સુનેત્રા પવાર એમને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વેતરણ ચાલી રહી છે. અત્યારે એ રાજ્યસભાના સભ્ય છે અને તમને ખ્યાલ છે કે સુનેત્રા પવાર એ શરદ પવારના દીકરી સુપ્રિયા સુડેની સામે બારામતીમાં લોકસભાની ચૂંટણી હારી ગયા હતા અને પછી એમને જેને રાજ્યસભાએ મોકલવામાં આવ્યા હતા. એ ફરીને એ નાયબ મુખ્યમંત્રી બની શકે એમ કે એ ચર્ચામાં છે, પણ આપણે એની ભવિષ્યમાં વધારે વિગતે ચર્ચા કરીશું. પણ આજે જે આપણે ચર્ચા કરવી છે એ શશી થરૂરની છે. શશી થરૂરને કાં તો છે ને કેન્દ્રના શાસકો બ્લેકમેલ કરે છે એમના પત્નીના મૃત્યુના કેસમાં, કે પછી એમને સત્તાની લાલસા જાગી છે એ હવે સમજાતું નથી. કારણ કે અત્યાર સુધીમાં એવી ચર્ચા હતી કે
એમને વિદેશ મંત્રીનું ગાજર લટકાવવામાં આવ્યું છે, અથવા તો કેરળ વિધાનસભાની ચૂંટણી વખતે ગઈ વખતે જેમ ભારતીય જનતા પાર્ટીએ શ્રીધરન રેલવે મેન એમને છે ને જે રીતે મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા હતા, એ રીતે શશી થરૂરને મુખ્યમંત્રી પદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે એવી પણ ચર્ચા થઈ હતી. પરંતુ બેમાંથી એકેય બાબત કઈ કારગર નીવડી નથી. એટલે આજે મને જે ત્યાંનું જે અખબાર છે એ અખબારની અંદર જે ચર્ચા ચાલી છે એ ચર્ચામાં, અને ખાસ કરીને કોંગ્રેસના જે મહામંત્રી સંગઠન છે કેસી વેણુગોપાલ, એમનો એક લાંબો ઇન્ટરવ્યુ આજે મેં વાંચ્યો મલયાલમ મનોરમામાંથી. અને એના પહેલા 25મી જાન્યુઆરીએ નિજીશ નારાયણન એમનો એક રિપોર્ટ છે કે શશી થરૂર એ સીપીએમ સાથે પણ વાટાઘાટો કરી રહ્યા છે. એટલે હું જે કહું છું કે મોતી ભાંગ્યું હોય એને રેણ કરવાથી કેટલું ચાલે એ ખબર નથી. આજે એમણે છે ને ખડગેજી જે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને કોંગ્રેસના અધ્યક્ષ છે, જેમની સામે શશી થરૂર અધ્યક્ષપદની ચૂંટણી લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં તો આવી ચૂંટણી લડવાની પરંપરા છે જ નહીં, પણ કોંગ્રેસમાં એ પરંપરા જળવાઈ છે અને મતદાન પણ થાય છે, એ આપણે જાણીએ છીએ. પણ શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની બેઠક એ એમના ખડગે કાર્યાલયમાં થઈ હતી, અને લગભગ 2 કલાકથી વધુ સમય માટે એ બેઠક ચાલી હતી. અને એમાં ગલા શીકવાની વાતો, એમ કે બધા ભૂલાઈ ગયા એવો સંકેત આપવાની કોશિશ એ શશી થરૂરે કરી છે. પરંતુ કોંગ્રેસે એના સંદર્ભમાં કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ કર્યું નથી. શશી થરૂર આમ તો કંઈ ને કંઈ કહેતા રહ્યા છે, અને શશી થરૂરનું સ્ટેટમેન્ટ એમ કહે છે કે થેન્ક્સ ટુ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પ્રેસિડેન્ટ ખડગેજી એન્ડ લોકસભા માં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી for a warm and constructive discussion today on a wide range of subjects. We are all on the same page as we move forward in the service of the people of India. હવે એમણે એ ટ્વીટ કર્યું છે ને એની સાથે સાથે એમણે એમની તસવીરો પણ મૂકી છે, ને પછી પત્રકારોની સાથેની વાતચીતમાં પણ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે મેં કાયમ પાર્ટી માટે કેમ્પેન પ્રચાર કર્યો છે, મેં ન કર્યો હોય એવું ક્યાં બન્યું છે. અને બીજું કે હું કોઈ પણ હોદ્દા માટે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન બીંગ અ કેન્ડિડેટ ફોર એનીથિંગ. એટલે તમે ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટની કંઈ ચર્ચા કરી કોંગ્રેસના ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકેની, તો એ પણ એમણે કહ્યું કે ના, મને આમાં કોઈ રસ નથી. આઈ હેવ ટ્રસ્ટ ઓફ માય વોટર્સ ફ્રોમ તિરુવનંતપુરમ. I have to look after their interest in parliament. That is my job. આ વાત એમણે પત્રકારો સમક્ષ કરી છે. પરંતુ શશી થરૂર અત્યારે છે ને કઈ ભૂમિકામાં છે? ખરેખર એ ભારતીય જનતા પાર્ટીની ગેમ રમી રહ્યા છે, સીપીએમની ગેમ રમી રહ્યા છે. નરેન્દ્ર મોદીની પાર્ટીના લોકો ત્યાંના સીપીએમને પણ એનડીએમાં જોડાવા માટે નિમંત્રણ આપી રહ્યા છે. એટલે કેરળમાં એમ કે જે વિજયન જે મુખ્યમંત્રી છે એ સીપીએમ એમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરે છે, પણ એમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પોતાની પાર્ટીમાં પોતાના મોરચામાં જોડાવા માટે એ છે ને કહી રહ્યા છે. આવા તબક્કે વેણુગોપાલે જે ઇન્ટરવ્યુ આપ્યો છે, એટલે મલયાલમ મનોરમાની આખી એડિટોરિયલ ટીમને, અને બહુ લાંબો ઇન્ટરવ્યુ છે, એની અંદર એમણે બહુ સ્પષ્ટપણે એમને જે પૂછવામાં આવ્યું કે ધ સીપીએમ ઇઝ પ્રોજેક્ટિંગ પિનરાઈ વિજયન એઝ ઇટ્સ ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ. વિલ કોંગ્રેસ હેવ સચ અ કેન્ડિડેટ? વિજયનને એમ કે સીપીએમ ચીફ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે પ્રોજેક્ટ કરે છે, પણ કોંગ્રેસ આવી રીતે કોઈને પ્રોજેક્ટ કરશે કે? તો એમણે કહ્યું છે કે ના, એવું નહીં થાય, અને એમએલએઝ બધા જ નક્કી કરશે. એ વાત હંમેશા અમે નક્કી કરીએ છીએ.
એટલે એ વાત પણ એમણે કહી હતી. અને પોતે ચૂંટણી લડવાના નથી. ગઈ વખતે એવું થયેલું, ગઈ વખતે કોંગ્રેસ સત્તામાં આવવામાં હતી, પરંતુ સીપીએમ તરફથી એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે કેસી વેણુગોપાલ એમ કે મુખ્યમંત્રી બનશે જો કોંગ્રેસ એટલે યુડીએફ કોંગ્રેસના નેતૃત્વવાળો મોરચો જો સત્તામાં આવશે તો વેણુગોપાલ એમ કે મુખ્યમંત્રી બનશે. અને પછી ત્યાં કોંગ્રેસમાં ઘણા બધા ઝઘડાઓ પણ છે. એ ઝઘડાઓ ને કારણે ત્યાં સીપીએમ ફરીને સત્તામાં આવી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એનો મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કર્યા છતાં એને છે ને મોટું મીંડું મળ્યું હતું ચૂંટણીમાં. અને ભારતીય જનતા પાર્ટીએ તો ત્યાં કેવા કેવા વચનો આપ્યા હતા એના વિશે ક્યારેક આપણે એક અલગ એપિસોડ કરીશું, કારણ કે મુસ્લિમોને સારી ક્વોલિટીનું બીફ મળે એવું વચન પણ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારોએ ત્યાં આગળ આપેલું છે. એ વાત એની વિગતવાર વાતો પછી આપણે કરીશું. બીજા એમણે શું વચનો આપ્યા છે. અને તમને ખ્યાલ હશે કે દત્તોપંતજી થેંગડી સંઘના આમ તો બહુ જ વરિષ્ઠ પ્રચારક રહ્યા અને બહુ જ વરિષ્ઠ અધિકારી રહ્યા. એ દત્તોપંતજી એમણે ઘણી બધી સંસ્થાઓ પણ સંઘની સંસ્થાઓના એ સંસ્થાપક રહ્યા. ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વનવાસી કલ્યાણ આશ્રમ ને આ બધી સંસ્થાઓ, સ્વદેશી જાગરણ મંચ, આ બધી સંસ્થાઓના એ સંસ્થાપક રહ્યા. પણ કેરળમાં સૌથી પહેલા સૌથી વધારે શાખાઓ, આરએસએસની શાખાઓ શરૂ કરવાનો યશ જો કોઈને આપવાનો હોય તો એ દત્તોપંતજી થેંગડીને આપવામાં આવે. અને એમ છતાં રાજકીય દ્રષ્ટિએ કેરળની અંદર માત્ર 2 જ મોરચા હંમેશા કામ કરતા રહ્યા છે. એક કોંગ્રેસના નેતૃત્વવાળો મોરચો, દેટ ઇઝ યુડીએફ, અને બીજો માર્ક્સવાદી પક્ષના નેતૃત્વવાળો એલડીએફ. એ બંને મોરચા વારાફરતી સત્તામાં આવતા રહ્યા છે. પણ ગઈ વખતે સતત બીજી વખત એલડીએફ સત્તામાં આવ્યો ને વિજયન ફરીને પાછા મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે શશી થરૂરનું શું કરવું? હવે તમે જુઓ કે હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ ત્યાં, અને મહાપાલિકાઓની ચૂંટણીઓ થઈ, નગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ કેરળની અંદર, એમાં છે ને મોટા ભાગે કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચા અને ખાસ કરીને કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. એકમાત્ર તિરુવનંતપુરમમાં માર્ક્સવાદીઓની પાસેથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાંનું શાસન મેળવ્યું છે એક મહાનગરમાં. તો આવા સંજોગોની અંદર કોંગ્રેસ સત્તામાં ત્યાં કેરળમાં આવશે આવતા દિવસોમાં. ત્યાં જે ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી ડ્યુ છે એ વખતે એવી સ્થિતિ છે ત્યારે ત્યાંના કોંગ્રેસીઓમાં ખટરાગ હોય અથવા તો શશી થરૂરની નારાજગી હોય તો એ છે ને કઈ રીતે એ પ્રશ્નને ઉકેલવો એની વાત પર પણ પ્રિયંકા ગાંધીએ મધ્યસ્થી કરી, જે કોંગ્રેસના મહામંત્રી છે અને રાહુલ ગાંધીના બેન છે. એમણે મધ્યસ્થી કરી. ઇવન વેણુગોપાલની સાથે ચર્ચા થઈ અને અમને આના જે અહેવાલ છે મનોરમાના, એમાં તો એમ કોંગ્રેસના લીડર રમેશ ચેન્નીથલા એમણે પણ શશી થરૂરની સાથે વાત કરી અને આ દિલ્હીમાં જે બેઠક યોજાઈ એ બેઠક એ બધાને કારણે યોજાઈ એમ કહેવાય છે. અને એમાં છે ને શું નિષ્પન્ન થયું છે એ હજુ નીવડે વખાણ, કારણ કે શશી થરૂરનો કેટલો ભરોસો થઈ શકે એ એક મુશ્કેલ છે કોંગ્રેસને માટે. પણ શશી થરૂરને કોઈ એવો મુદ્દો ન મળે, શશી થરૂરને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવે તો એમનું લોકસભાના સભ્ય તરીકેનું સ્થાન જળવાઈ રહે, એટલે એમની સામે ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવ્યા નથી. પણ હવે ત્યાં વિધાનસભાની ચૂંટણીમાં એ ડેમેજ કરી શકે. એમણે તિરુવનંતપુરમની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કંઈક નિષ્ક્રિયતા દાખવી હોય અથવા તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય એવું એના ખુલાસાઓ પણ કદાચ એમણે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની સામે કર્યા હોય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય.
એ કહેવા પૂરતું તેમ કહે છે કે મને કોઈ હોદ્દાની અપેક્ષા નથી, હું તો તિરુવનંતપુરમનો લોકસભાનો સભ્ય છું, એટલે મારે તો લોકોની સેવા કરવાની છે, એમના પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહેવાનું છે એને ઉકેલવા માટે. પરંતુ એમણે જો મહેનત કરી હોત અને તિરુવનંતપુરમના બહુ જ લોકપ્રિય એવા જો એ સાંસદ હોત તો તિરુવનંતપુરમમાં ડાબેરી મોરચાની પાસેથી કોંગ્રેસના મોરચાની પાસે સત્તા આવી શકી હોત. એવા સંજોગોની વાત બધા સમજે છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી વખતે એમને સાચવી લેવાની કોશિશ કોંગ્રેસ તરફથી પણ થાય એ સ્વાભાવિક છે. પરંતુ શશી થરૂરના દિમાગમાં શું છે, એમણે ભારતીય જનતા પાર્ટીએ લટકાવેલું ગાજર એ તો મને લાગે છે એ હવે ઉલી ગયું લાગે છે. અને માર્ક્સવાદીઓની સાથે પણ એમણે ચર્ચા કરી છે. એવા અહેવાલો મનોરમા જેવા પ્રતિષ્ઠિત અખબારે આપ્યા છે, એટલે એમાં કંઈક તથ્ય હોવું જોઈએ એવું માનવાને પૂરતા કારણો છે. એટલે શશી થરૂર અત્યારે છે ને હવે સ્થાન ગોતે છે. કદાચ એમને છે ને હવે ની લોકસભામાં ટિકિટ ન મળે એવું પણ બની શકે. એટલે શશી થરૂર પર કેટલો ભરોસો થઈ શકે, અથવા તો શશી થરૂર એ કોંગ્રેસમાં રહીને જે લોકો કોંગ્રેસને ડેમેજ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના સ્લીપર સેલની કામગીરી કરે છે એવી રીતે કામ કરતા રહેશે કે કેમ એ કહેવું જરા મુશ્કેલ છે. પરંતુ આજે એક વાત તો બની છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની સાથે એમની આ બેઠક થઈ. તમને ખ્યાલ હશે કે હમણાં રાહુલ ગાંધી જ્યારે કોચી ગયા ત્યારે એમણે છે ને મંચ ઉપર શશી થરૂર હાજર હતા, છતાં એમનો નામોલ્લેખ સુદ્ધા નહોતો કર્યો. પોતાનો અણગમો એ રીતે એમણે વ્યક્ત કર્યો જ હતો. અને સ્વાભાવિક છે, કારણ કે શશી થરૂર જે રીતે વર્તી રહ્યા છે, પક્ષની સંમતિ વિના એ નરેન્દ્ર મોદીના ઈશારે કામ કરતા રહ્યા છે, નરેન્દ્ર મોદીના વખાણ કરતા રહ્યા છે, પક્ષની ભૂમિકા જે હોય એનાથી જુદી રીતે વર્તતા રહ્યા છે. અને ઇવન અદાણીના પ્રકરણમાં પણ એ કેરળના મુખ્યમંત્રી અને શશી થરૂરે અદાણીને પક્ષે મોદીની સાથે છે. એવા સંજોગોની અંદર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એટલે ખાસ કરીને રાહુલ ગાંધી નારાજ હોય સ્વાભાવિક છે. પરંતુ આ બેઠક પછી એમની નારાજગી દૂર થશે કે કેમ અને એ પક્ષ માટે કામ કરતા થશે કે કેમ એ હવે જોવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમે સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો, દેશમાં અને વિદેશમાં. નમસ્કાર.